માતાજીની દયાથી આપણે 17 પ્રો મેક્સ પણ ચડાવી દીધો છે. તાલિયા. તો દોસ્તો મેં નહીં, મારા ભાઈએ છોડાવ્યો છે એવું કેવું. હા, નાયું હતું ડોબા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? મસ્ત સવાર થઈ ગઈ છે અને જો આપણે આ બાજુ બધું આપણું ધન વેરાઈ ગયું છે, બધું સમેટવાનું છે કેમ કે ધનવેલ આપણી બધી નીચે પડી ગઈ છે એટલે એને આપણે સમેટવાનું છે ને આ કામ તો મારે જ કરવાનું છે. ઘરમાં બીજું કોઈ કરશે નહીં કેમ કે ધનવેલ પણ મારી છે અને ધન પણ મારું છે એટલે. અને જતી હતી મમ્મી જોડે બહાર. મમ્મી મને કે વિડીયોમાં તું મને લેતી નહીં. પછી ફ્લેટની વાયો બધું મને કહે છે કે તમે અને તમારી દીકરી તો બહુ જ સરસ વિડીયો બનાવો છો. મેં કીધું અરે મમ્મી બનાવતા હોય તો એમાં શું, આપણે વખાણ જ થાય છે ને, કહેવા દો. હું આવી ગઈ હતી આઈબ્રો કરીને ઘરે કેમ કે જવાનું હતું મારે શૂટમાં, એટલે આવીને કરી લીધો તો ફટાફટ મેં મેકઅપ કેમ કે જવાનું છે મારે શૂટમાં. બે વાર બોલી ગઈ પણ ઇટ્સ ઓકે, મસ્તીની થઈ ગઈ, રૂપસુંદરી જેવી હું તૈયાર. અને થોડોક લગાવી દીધો આપણે પરફ્યુમ કેમ કે આપણે જ્યાંથી બહાર નીકળીએ ત્યાંથી લોકોને લાગવું જોઈએ વાહ આ ઇન્ફ્લુએન્સર મેડમ આવી હતા, એ બહુ જોરદારના મહેકતા હતા. શું પરફ્યુમ લગાવ્યું હતું. અને શિયાળો એટલો બધો આવી ગયો છે, જાણી મારી ફાટેલી કિસ્મત. જેમ કિસ્મત ફાટી ગઈ છે એમ જ મારા હાથ પણ ફાટી ગયા એટલે લગાવી દીધું વેસેલીન. અને ઘણા ટાઈમથી મેં વ્લોગ નહોતા બનાવ્યો એટલે તમને લોકોને શેર કરવાનું રહી ગયું હતું. અમે લોકોએ લીધું છે જોરદારનું મસ્તીનું મંદિર. હા, મારા ભગવાન માટે પણ અમે નવું ઘર લઈ લીધું છે કેમ કે જે જૂનું મંદિર હતું એ ખંડિત થઈ ગયું હતું ને મારે જવાનું થતું હતું શૂટમાં લેટ. એટલે મસ્ત હું થઈ ગઈ ફટાફટ રેડી અને નીકળી ગઈ મારી પ્યારી પ્યારી ધન્નોને લઈને શૂટમાં જવા માટે. જેવી રીતે મારી ચમેલી ચલાવવાની મજા આવે એવી જ રીતે મને ધન્નો ચલાવવાની પણ બહુ મજા આવે. પહોંચી ગઈ હતી મારા શૂટિંગના લોકેશન ઉપર. આજનું લોકેશન હતું કતારગામમાં શૂટ કરીએ. પહેલા આપણે કેફેમાં શૂટ હતું એટલે એ કમ્પ્લીટ કરી દીધું ને લાલુભાઈએ લીધો હતો 17 પ્રો મેક્સ એટલે આપણને પીવડાવી દીધો હતો મસ્તીનો ઓરિયો શેક. અને આવી ગયા હતા બધું શૂટ કમ્પ્લીટ. ઘરે કમ્પ્લીટ તો થઈ ગયું હતું પણ હેડેક એટલું બધું હતું એની કોઈ સીમા નહોતી. અને સવારનું મેં કંઈ ખાધું ન હોય એટલે મને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે મસ્તીનું ચણાનું શાક અને એક રોટલી ખાઈ લીધી ને સાંજ પડી ગઈ હતી. સોરી રાત પડી ગઈ હતી. અને સાંજે હતો આપણે મસ્ત રતાળુ પૂરી, બટેકા પૂરી, મરચા અને મેથીના ભજીયાનો પ્રોગ્રામ. તમને કયા ભજીયા ભાવે છે કમેન્ટમાં જરાક કહેજો. મારી તો ફેવરિટ બટેકા પૂરી હતી પણ આજે રતાળુ પૂરી પહેલી વાર બનાવી હતી એટલે એ પણ મારી ફેવરિટ થઈ ગઈ છે.